ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. તમારો ભાવ ઠાકોરજીને છપ્પન ભોગે નથી જોઈતા, એને હીરા મોતી માણેકે નથી જોઈતા. બધી એની વ્યવસ્થા એને કરી લીધી ને. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से. मेरे રિક્ષા ચલાવે આ બેન, ટાયો ટોપો બધાય ન કરે, પણ બે ધરેલું જ લેતા હતા, ધૈર્યા વિનાનું નહોતા લેતા. અને ક્યારે એમને અફસોસ નહોતો થતો કે અમે રિક્ષા ચલાવીએ કે અમારા 12 મહિના 2-4 વાર વૈષ્ણવ. આપણામાં ઉત્તમ મનોરથ કાંઈ ન થાય ને 4 વૈષ્ણવને તમે મોટી મગનો મનોરથ કરો. મારી બા તો કાયમ એમ કહેતી હતી કે બેબી કાંઈ થાય કે ન થાય, વૈષ્ણવનું સમાધાન કરો ને એટલે અંદર હરિગુરુ વૈષ્ણવ બધાય આવી જાય. અત્યારે બીજું કાંઈ કરવાનું જ ન રહે. ત્યારથી મને સમજણ પડી ગઈ કે વૈષ્ણવનું તમે સમાધાન કરો એટલે હરિગુરુ વૈષ્ણવ આવી જાય. અને સૌથી મોટો મનોરથ એ 4 વૈષ્ણવને દૂનો લેવડાવો, બસ પતી ગયો. તો વાત આપણે તો દ્વિતીય પાટોત્સવની કરતા હતા, પણ આ તો ક્યાં ને ક્યાં કોઈ પ્રસંગ યાદ આવી જાય. જો અત્યારે જ આપણે અંદર આવતા હતા તો રાજકોટથી ઓલા બેનનો ફોન આવ્યો. કેટલું સરસ કીધું. હવે એ બેન એક 32 વર્ષના છે, એની બેનપણી ઉપર એ 35 વર્ષના, બેયના હારે લગ્ન થયા. હવે 4 મહિના પહેલાં ઠાકોરજી પુષ્કર આવ્યા. હવે કે સખડી ધરવી છે તો કે એલા બેન ટાઈમમાં થઈએ તો અમે રસ્તો શોધી કાઢ્યો છે. મેં કીધું કહો. મેં જો ગુરુ આજ્ઞા લેવાની, આપણામાં આજ્ઞા વિના સખડી ના ધરાય. કે સારું. પછી કે હું ટાઈમમાં થાઉં તો ઉપર નીચે જ, એટલે કોઈ જોવે નહીં, દ્રષ્ટિ ન પડે તો એ ઉપરથી નીચે ટિફિન લઈ જાય, અને એ ટાઈમમાં થાય તો નીચેથી ઉપર દઈ આવું. તો 4 દિવસ આવું. મેં કીધું બહુ જ આનંદનો વિષય છે કે તમે બે આટલી નાની છો, લગ્ન થયા હજી 3-4 વર્ષ થયા છે, અને ઠાકોરજી પુષ્કર આવ્યા અને સખડી ધરવાનું મન થાય છે. તો કે બેયના વર અનુકૂળ છે, સાનુકૂળ છે, સાનુકૂળ. એ કે 4 દિવસ તમે અમને શીખવાડી દેજો, એ પ્રમાણે અમે કરશું. મેં કીધું જો સખડી ધરવી છે તો ઠાકોરજી એની વ્યવસ્થા કરી લીધી. અત્યારે આપણે કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહીએ, અમુક લોકોને તો નથી ગમતું. એક બેન છે અહીંયા જ આપણા ઘરની આજુબાજુ, તો એને મેં કીધું તમે આટલું સરસ બધું ગાઓ છો, પાઠ કરો છો, રોજ દર્શન કરવા આવે તો ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો, દૂધ મિશ્રી ધરજો. પછી મને રહસ્ય ખબર પડ્યું કેમ ના પાડે છે. એને એનો દીકરો રોજ સવારે શાળા છે, મા કાળીની આરતી કરે અને અંબાજીની કરે, અને એનો પ્રસાદ લઈ અને પછી મંદિર આવે. હવે કે અમારા માતાજી વિના હાલે જ નહીં, અમને ત્યાં ન જાય તો મજા ન. મેં તો વલ્લભ તો કેટલો કૃપાળો છું કે એને મેં આગ્રહ ન કર્યો, નહીંતર હું તો ઘોરની જેમ પાછળ પડી જાઉં. તો જેના ઘરે પ્રભુને પધારવું નથી, અન્યાશ્રય કરે છે, ઠાકોરજી એને ત્યાં ક્યારેય પધારતા જ નથી. હવે એક નાની વાત, એમપીમાં સાગર છે ગામ, એમાં અટલ બિહારી ઠાકોરજી બિરાજે છે. હવે શાસ્ત્રીજી ત્યાં કથા કરવા ગયા, હમણાંની જ વાત છે. તો ત્યાંના વૈષ્ણવો એમને સાચો બની ગયેલો પ્રસંગ કીધો. વર્ષો પહેલાં ઠાકોરજી હોય ત્યાં 8 સમાનની ભોગ હોય, દર્શન હોય. તો એકવાર એવું બન્યું કે વરસાદ એટલો બધો પડ્યો કે સાંજે શેન ભોગમાં જોયું તો કાંઈ હતું નહીં. હવે મુખિયાજીએ ઠાકોરજીને કહ્યું કે હવે શું કરું, કશું જ નથી.
હવે વાળું વિના કેવી રીતે? મુખિયાજી કે આપને ધરવાનું કાંઈ નથી તો હુંય નહીં લઉં. આપને જળની લોટી ધરું, હુંય જળની લોટી લઈ લઈશ. પણ આમ મનમાં બહુ વ્યથા થઈ, આંખમાં પાણી આવી ગયા કે શું કરું કે મારે ઠાકોરજીને બ્યારું વાળું માટે થઈને કાંઈક તો એવું. હવે વ્યથા કરતાં કરતાં સૂઈ ગયા. ઠાકોરજી થોડા ભૂખ્યા રહ્યા. તો મંદિરની સામે એક હલવાઈની દુકાન હતી. ત્યાં એક આમ રમક જમક કરતા શેઠ આવ્યા. હીરાની મોતી ઓલી આપણે શું કહેવાય વીંટીને કંકોણને બાજુબંધને. પણ ઓલાને દર્શન ખાલી એટલા જ થયા કે શેઠ છે, આ શ્રૃંગાર સહિતના દર્શન ન. હવે સવારનો વરસાદ હતો તો કોઈ કાંઈ મીઠાઈ લઈ જ નહોતું ગયું, અને બધી પવિત્રતાથી બનાવેલી, કોઈ અબોટ બી નહોતું કર્યું. એટલે પૂછ્યું કે આજ કોઈ બેચાઈ નહીં ક્યાં? आज तो सुबह से यूँ बैठा हूँ, कितनी बारिश है देखो. એ કે મારે જોઈએ છે, પણ ખિસ્સામાં જોયું કે પૈસા ભૂલી ગયો. તો કે કાંઈ વાંધો નહીં, વરસાદ છે અને લઈ જાઓ, આવતા જતા પાછા દઈ જાજો. એ કે ના, એમ ન લેવાય. એ કે ના ના, આવવાની અંદર આવું થાય ત્યારે કાંઈ વાંધો લઈ જાઓ. એ કે ના, એમ ન લઈ જાઓ. ચોલા એક છાપ ભરીને દીધી કે લઈ જાઓ. એટલે હાથમાંથી હીરાની વીંટી કાઢીને દીધી. એ કે આ ગીરવી રાખો, પૈસા દઉં તો લઈ જાજો. એ કે અમે ગીરવી ન રાખ. એ કે રાખ ને. એ કે આની અંદર તમારી આખી આવી 10 દુકાન આવી જાય, આવું લેવાય? એ કે તો રાખ, ભલે હું તો ભૂખો સૂઈ જઈશ. અરે ભૂખો સૂઈ જવાય? તો કે તો રાખ. ઓલો કે સવારે જેની હશે એ આવશે, કોઈ આવી કરોડો રૂપિયાની વીંટી થોડી મારી માટે મૂકી જવાને. પણ આ તો આ સમય એવો છે. લઈ ગયા, નિરાંતે આરોગ્યા. સવારે મુખિયાજીએ ખોલ્યું તો દૂનો ઓલી જે પાતર આપી હતી એની અંદર જુદી જુદી મીઠાઈ હતી. એમાં બધા ટૂંક હતા, અડધી ખાધેલી હતી ને અડધી પડેલી હતી ને. હવે ઓલા શ્રૃંગાર વડા કરેલા હતા, એમાં હીરાની વીંટીની બૂમા બૂમ થઈ ગઈ કે આ ધરાવ્યું કોણે અને આ વીંટી ક્યાં ગઈ? ચારે બાજુ બધાય તે ઓલો બિચારો હલવાઈવાળો સવારે નાહી ધોઈને આમ પૂજા કરીને આમ કરતો જ દુકાને. કોલાહલ થયો. શું થયું? અરે કે ભારે થઈ. એ કે હું તો મંગળા રોજ કરવા આવું છું, આવી બૂમા બૂમ નહીં હોતી, આજે કેમ આટલી? એમ કરીને ઓલો ગયો. મુખિયાજી કે આ તો ભારે કરી. કે શું થયું? એ કે રાતના કાંઈ વાળુંનું હતું નહીં, એટલે ઠાકોરજીને જળની લોટી ધરાવીને મેં જળની લોટી લીધી. મેં કાંઈ તો રાતના અમને કોણ ધરાવી ગયું? આ જો છાબ છે આખે, એમાં અડધું ખાધેલું છે ને અડધું એમને જ છે, પણ હીરાની વીંટી નથી. બોલો કે આ રય હે? હા. એ કે આમ એવું સ્વરૂપ ને એવું તેજ ને કે આપણાથી તો જોવાય નહીં, દર્શન ન થાય. સાક્ષાત ઠાકોરજી આવી અને ભૂખ્યા ન રહ્યા પોતાની વીંટી. ત્યારે ઓલાને કે તારા ભાગ્યની શી સરાહના કરીએ. પછી બધાને પ્રસાદ વાટી દીધો, અધરામૃત, અને ઓલાને ખાસ દીધી દુકાનવાળાને. દુકાનવાળો કે મારો તો જન્મ સફળ થઈ ગયો. અને એ દિવસે એવું બન્યું, અબોટ હતી, કોઈએ જરા પણ સ્પર્શ પણ નહોતો કર્યો. તો આ બધું હકીકત છે. આ બને જ. હમણાં જ 4-5 બેનપણીઓ બરસાના ગઈ, એટલે અંદરથી એને દર્શન કરવા દઈ. એટલે બધાય લાડલેજીના મુખારવિંદના દર્શન કરે ને, સ્વરૂપના કરે ને, શ્રૃંગારના કરે ને, નેત્રના કરે ને, માળાજીના કરે ને, સામને જે મંદ મંદ મુસ્કાઈને જ્યારે એમની સામે જોઈને રાજી થતા હોય ને, તો મુખિયાજીએ ચૂંદડી ઉછાળી અને શ્રૃંગાર એક બેનને દીધા, એક બેનને કંકુ આપ્યું,
એક બેનને ડામડી આપી, એક બેનને લીલી ચુંદડી આપી, એક બેનને લાલ આપી, એક બેનને પીળી આપી, એક બેનને કેસરી અને એક બેનને સફેદ આપી. તો સફેદ આપી એટલે બધાએ હર સફેદ ચુંદડી એટલે સમજી જવાનું કે હવે આના વરને આમ તેમ. ઓલા બેન તો રડવા માંડ્યા. બધાએ કીધું આય ના રડાય, લાડલીજીને જરાય કરુણામય છે, દયામય છે, પ્રેમમય છે, રસમય છે, રાસમય છે. કરુણામયી રાતે રાસમયી રાધે, પ્રેમમયી રાતે દયામયી રાતે. જેવા બહાર આવ્યા મંદિરની બહાર, એટલે ખાલી ઓલા બારણાથી નીકળ્યા તો ઓલા બેનના હાથમાં સફેદ ચુંદડી. એટલે એની બેનપણી કે મૂંઝાની અહીંયા ક્યાંક ઝાડની ઓથમાં મૂકી દે, ચિંતા કરવાની. ઓલી તો લઈ લીધી, છાતીએ લગાડી. ચુંદડી ક્યાંય નહીં મૂકું. કેમ? મારા મિસ્ટરને લીલામાં પહોંચે 40 દિવસ થયા છે, એટલે લાડલીજી મારા મનનું બધું જાણે છે. એટલે મને કીધું કે તું ચિંતા કરવા, તારે જરાય ચિંતા નહીં કરવાની, હું તારી સાથે છું. અને ત્યાં એક બેન નીકળ્યા. એ કે આ ચુંદડી લાલ છે, રાખો ને તમે. હું તો રોજ દર્શન કરવા આવું છું, રોજ મળે છે, હું અહીંયા જ રહું છું, વ્રજવાસી. તો એને પાછી લાલ ચુંદડી ઓઢાડી દીધી કે ભલે તારો વર ગુજરી ગયો, સફેદ ચુંદડી, પણ તારો તો ધણી કોણ છે? ઠાકોરજી છે. તો તારે લાલ જ ચુંદડી ઓઢવાની અને તારે બધા શ્રૃંગાર કરવાના. આ હમણાંની 6 મહિના પહેલાંની સાચી બની ગયેલી હકીકત છે મારા વાલા. તો પુષ્ટિમાર્ગ તો આવો અગાધ છે ને છે જ. આ બધા પ્રસંગો સાંભળીને ત્યારે આપણને ગૌરવ થાય કે વલ્લભે આપણું સિલેક્શન કર્યું છે, વલ્લભે આપણને પસંદ કરે. આપણામાં શું છે વલ્લભ પસંદ કરે? આપણામાં કાંઈ નથી. આપણી મોટી ડિગ્રી એ છે કે આપણે વલ્લભના છીએ. ઓલી ચાંડાળ હોય ને, એ રાજાને ગમી જાય ને, એને પરણી જાય પછી ચાંડાળ રહીએ, પછી બધા રાણી સાહેબાને આમ રાખે ને, એમાં આપણે રાણી સાહેબા બની ગયા છે. આપણે પ્રભુના વાલા છીએ. આપણા પ્રેમી કોણ છે? આપણા પતિ કોણ છે? આપણું સર્વસ્વ કોણ છે? પણ જો દ્રઢ વિશ્વાસ હોય તો ભક્તિ 2 પ્રકારની, સકામ ને નિષ્કામ. સકામ એટલે પ્રભુનો ઉપયોગ વધુ કરવાનો. અહીંયા એક વૈષ્ણવ રહે છે, નામ ન દેવાય. એના ઘરના બધાય વધુ ઓળખાણને વધુ વૈષ્ણવતાનો લાભ લેવાનો. કાંઈ કામ હોય એટલે કે ઓલા વૈષ્ણવને કહો ને, એટલે પછી કે એની દુકાન છે ને, ડિસ્કાઉન્ટ આપશે, હું ઓળખું છું ને. ઠાકોરજીનું નામ દે. હમણાં કાંઈક તુવેર દાળ લેવાની હશે, એટલે કોકે કીધું હશે કે ભાઈ ઓનલાઈનમાં મારા આની યાર ઓળખાણ કે ખબર નહીં. એ કે એને કહો ને અમે વૈષ્ણવ છીએ. વૈષ્ણવતા વેચવાની વસ્તુ નથી, વૈષ્ણવતા છુપાવવાની વસ્તુ છે. 84-252 વાર્તા આવે છે કે 2 ભાઈઓ હતા. એ મજૂરીએ જાય ને તો એનો મુકાદમ હતો ને એ વૈષ્ણવ હતો. તો એણે વિચાર કર્યો, એ કે ભઈલું આપણે તિલકને કંઠી જોશે ને તો કદાચ આપણને હળવું કામ આપે, કદાચ આપણને વધુ પૈસા આપે, તો આપણી વૈષ્ણવતા વેચાય, તો આપણા ઠાકોરજીના પસંદ ન પડે. તો કે ભાઈ શું કરશું આપણે? એ કે એક કામ કર, તિલક પાણીનું કરી લે, એટલે તિલક વિનાનું આપણું કપાળે નહીં રહે.
અને આ કોંઠી છે ને, પહેલાં તો બધા ધોતી બંડી જ પહેરતા હતા, એ ધોતીમાં બાંધી લે એટલે ખબર ન પડે આપણે વૈષ્ણવ છે. મજૂરીએ જાય, પાણીને તિલક કરે અને કંઠી બાંધી લે ધોતીમાં. સાંજે હિસાબ થઈ જાય, ઘરે આવે, નાહી ધોઈ અપરસ કરીને ઠાકોરજીને ભોગ ધરે, કંકુન તિલક કરે, કંઠી ગળામાં પહેરી લે, ઠાકોરજી પાસે ક્ષમા માગે, મારા વાલા આવું કરીએ ક્ષમા કરજો. પણ વૈષ્ણવતા વલ્લભે વેચવાની ના પાડી છે. આ બધું 84-252 આપણને શીખવાડે છે કે વૈષ્ણવતા વેચાય નહીં. અત્યારે તો ફોન કરે, મારા ઠાકોરજી તારી પાસે જોઈ સામગ્રી માગે છે કે તું કલાકંદ સરસ બનાવે છે, બનાવીને દઈ જાય. મારા ઠાકોરજી અરર, મેં તો એવાય જોયા છે, દરેકની પાસે માગે, કોઈ બાકી જ નહીં. છેલ્લે ભોગવવાનું કોને? કીડા પડે તોય કાઢવા કોઈનું. ઠાકોરજીના નામે કોઈ વસ્તુ ક્યારેય મંગાય નહીં. અને પ્રભુ ક્યાં ઓલા 2 ને 5 રૂપિયાનું એક જ જામફળ ન લીધું, એમાં ઠાકોરજી આરોગ્યા, 2 વ્રજવાસીએ પ્રસાદ લીધો, એના વરને ભરી દીધું શાક ને ભાખરી, અને 1 અમસું ટૂંક પોતે રાખી, અને અથાણું ને ભાખરી ઠાકોરજીને અથાણું સંધાનું ધરાયું હતું. તો 5 રૂપિયામાં કેટલા બધા પેલા થયા.